ચાકા બ્લોક એંગેજમેન્ટ બીજાને જગા બીજીને ખવડાવે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેસે હો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મસ્ત છો. આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે અમારે જવાનું છે, આજે મારા કાકાના છોકરાનું એંગેજમેન્ટ છે, તો ત્યાં જવાનું છે. તો પહેલા આપણે કેક લઈ આવીએ. એનો કેક આપણે ઓર્ડર આપીને આવ્યા છીએ, તો દુકાનેથી કેક લઈ આવી. તો આજે એ બે જણાના ફોટોશૂટ બી આપણે કરવાના છે, તો આપણે કેમેરો લઈને આવી ગયા છીએ ને કેમેરાની બેટરી ચાર્જિંગમાં પડી છે. તો હવે આપણે કાઢીને આમાં નાખીને પછી જઈએ ફટાફટ. તો હવે આપણે બેટરી પછી નાખી દઈશું કેમેરામાં. અત્યારે જલ્દી જવાનું છે, લેટ થઈ ગયું છે બહુ. હવે આપણે થઈ ગયા છીએ રેડી. તો આપણે જઈએ. હવે શૂઝ પહેરવાના બાકી છે, શૂઝ પહેરી લઈએ. કેકની શોપે અહીંયા પહોંચી ગયા છીએ. તો આપણે અહીંથી કેક લેવાનો છે. આપણે પેમેન્ટ તો પહેલા કરી દીધું છે, હવે ખાલી કેક લઈને જવાનું જ છે જલ્દી જલ્દી. કેકમાં થોડી મિસ્ટેક હતી, તો પાછો આવ્યો છે કેક આપણે એને. તો હમણાં થઈ જશે ને? હા થઈ જાય. અને એલા હું એકલો છું, મસ્તી કર. તો હવે આપણો કેક રેડી થઈ ગયો છે. પછી ઓલું આપણે ઓલું ફટાકડાનું પેકેટ લઈ જાઉં તો બોક્સ છે, એનું પેમેન્ટ કરી દીધું. એક તો આપણે ફટાકડાનું બોક્સ લઈ જવાનું છે. થઈ ગયો છે કેક આપણો રેડી. હવે પેકિંગ કરી દીધું છે. ઓલા ભાઈ ફટાકડાનું પેકેટ લેવા ગયા છે. આમાં ઓલું બોક્સ નાખી દીધું ફટાકડા નાખે છે ભાઈ. કેજો ને સૌ જલ્દી. રાહુલભાઈ નો કોલ આવી ગયો છે કે જલ્દી જલ્દી આવી જાઓ. તો આપણે જઈએ ફટાફટ. ચલ બેઠ જા, ચલ હાલે તું બેઠ. ફટાકડા બતાવો. ફટાકડા આયા ફોડવાના. ચાકા બ્લોક ના ખાવું જ પડે. તમને ન ફાવે એવું બધું લોક. અરે મારો ભાઈ આ ધંધો કર્યો કેતા હતા આયા કુંભાર વાળામાં વ્લોગર આવ્યા જો ને. યુટ્યુબર હો, યુટ્યુબર. બ્લોગ ચાલુ. આ જો એંગેજમેન્ટ બીજાને જગા બીજીને ખવડાવે. હાલો મિત્રો ખાવા. અમને ખવડાવ. ના મારે ઘટશે આટલું બીજું તો હવે રાહુલભાઈ નું એંગેજમેન્ટ તો પતી ગયું છે. તો હવે આપણે આવ્યા છીએ ગાર્ડન.
એ બેયનું કપલ ફોટોશૂટ કરવાનું છે. તો હમણાં આવે જ છે, એનો આપણે વેઇટ કરી છીએ. તો સંદીપભાઈ અહીંયા કેમેરા લઈને ઊભા છે, ચિરાગભાઈ પાણીની બોટલ લેવા આવ્યા છે. હવે આપણે એ લોકોને આવે પછી એનો ફોટોશૂટ કરીએ. તમને બતાવશું અમે કેમ ફોટોશૂટ કરીએ છીએ એના. ચિરાગભાઈ જૂનાને જાણીતા માંજો બનાવવા વાળા છે, બાયુના પતંગ કાપે ઈ. તો એ લોકો આવી ગયા છે. તો હવે આપણે એના ફોટોશૂટ કરી નાખીએ. ચલો સંદીપભાઈ. તો હવે અહીંયા રાહુલભાઈ ની આવી ગયા છે, બે કપલ અહીંયા આવી ગયા છે. તો આપણે જોઈએ, ફોટોશૂટ કરીએ. બસ આમ ફેરવજે. ફેરવ. તમે ફેરતા રહેજો, ફરતા જ રહેજો. સીધો હાથ રાખવાનો છે, જેમ બને એમ આવડો હાથ. બસ હા. એની ઓરેક ફરજો, ઓરેક. બસ બસ ત્યાં ફરો. હા આવી ત્યાં ખંભે હાથ રાખજો. હા આમ ફરી જાઓ. એમ કે ઉભા રહેજો એક મિનિટ. બસ આવી. બે સીધા આવી તમે. બે ને હાથ છે ને ને યાદ આમ પકડી રાખજો. બરોબર આમ. વેડ પછી અડાડ દેજો. અડાડ દો હું હાલે લઈ લે. આવડી ગયો. ઓરે ગયો હજી આવા મડી જાવ. મડી જાવ. બસ હવે આવું. ભાઈ શૂટર શીખવા અટતું નથી જો. હા એક મિનિટ ઉભા રહી. આ નીચે છે ને લારી ગયા હેઠે રાખો છે. ઉભા છો. આમ જોવાનું છે. જઈ આમ જો દે. વીટી સીધી વીટી આમ છે આમ સીધી રાખે. તો હવે આપણે ઘરે જઈએ. આ રાહુલભાઈ અહીંયા કોકના ફોટા પાડે છે. આ રાહુલભાઈ અહીંયા બધાના ફોટો પાડે છે. હરખો પાડે છે રાહુલ. પોઝ આપો હોય તમે, પોઝ આપો. કેવો ફોટો પાડ્યો જોવા દેતા. બરોબર પાડ્યો ભાઈ. હવે તમે ફોટો શૂટર બની ગયા છો રાહુલભાઈ. તો થોડાક આપણે ચિરાગભાઈ ને ફોટોશૂટ કરી દી. ચિરાગભાઈ અહીંયા પોઝ દઈને ઊભા છે. અમારી ગેંગ પાછળથી આવે છે. સંદીપભાઈ લે તો પકડો તો ઘડીક. હાલે હું ઓલાનો ફોટોશૂટ કરી દો. હાલે એક મિનિટ. તો ફાઇનલી ગાઈસ હવે ફોટા શૂટ થઈ ગયા છે. બહુ મસ્ત ફોટા પાડ્યા છે. થોડાક 2-3 મિનિટે ફોટા પાડી લીધા છે. તો હવે આપણે એડિટિંગ કરશું ઘરે જઈને. તો ગાઈસ હવે હું ઘરે આવી ગયો છું. આજે તો હાવ થાકી ગયો છું, કેમ કે આજે રાહુલભાઈનું એંગેજમેન્ટ હતું. તો આપણે આમથી આમ કરીને સાવ થાકી ગયા છીએ. પછી આપણે એના ફોટોશૂટ કર્યા. તો હવે આપણે હજુ કામ બાકી છે, એના ફોટો એડિટ કરવાના છે. તો આપણે પહેલા એના ફોટો એડિટ કરી દઈએ. તો આપણે પહેલા જોશે ફોટો એડિટ કરવા માટે લાઇટરૂમ. તો લાઇટરૂમ ચાલુ કર્યું છે આપણે. બસ આ જ ફોટો આપણે એડિટ કરવાનો છે પહેલા. તો પહેલા આપણે જશું લાઇટમાં જઈને શેડો 25 શેડો
વ્હાઇટ કલરના કપડાં છે તો આપણે વ્હાઇટને થોડું માઇનસ કરી નાખીએ એટલે બહુ લાઇટ ન લાગે. 16 માઇનસ ને બ્લેક પોઈન્ટને થોડું 10 પોઈન્ટ પ્લસ. તો હવે આપણે જઈએ કલરમાં જઈને કલર મિક્સમાં જઈને બીજા નંબરના કલરમાં જઈને લોમિનોન્સને આપણે કરવાનું છે 37. તો આપણે પાછું લાઇટમાં જઈને થોડી હાઇલાઇટ માઇનસ કરી નાખીએ. હાઇલાઇટ 32 માઇનસ. કલરમાં પાછા આવી જઈએ આપણે કલર મિક્સમાં. તો હવે આપણે જઈશું યલોમાં જઈને સેચ્યુરેશન માઇનસ 100%. ગ્રીન કલરમાં જઈને સેચ્યુરેશન 100% માઇનસ. બ્લુમાં જઈને સેચ્યુરેશન 64. પછી આપણે લાસ્ટ પિંક કલરમાં જઈને 40 પ્લસ. તો હવે આ કલરનું થઈ ગયું છે. કલર ગ્રેડિંગમાં જઈએ હવે આપણે. તો આપણે પાછળ બ્રાઉન કલરમાં સેચ્યુરેશન 18 પ્લસ. તો હવે આપણે જઈએ હાઇલાઇટમાં 20 પ્લસ. કલરમાં આપણે રાખશું થોડો લાઇટ બ્રાઉન. પછી આપણે ગ્લોબલમાં જઈને પ્લસ લાઇટ બ્રાઉન આમાં બી કરી કાઢશું. તો હવે આપણે જઈશું ઇફેક્ટ્સમાં જઈને વિન્ટેજમાં. પછી માઇનસ વિન્ટેજ 35 માઇનસ વિન્ટેજ. તો તમે જોઈ શકો તો કેટલો મસ્ત એડિટ ફોટો થઈ ગયો છે. પહેલા ફોટો હતો ને હવે થઈ ગયો છે એડિટ. તો થોડુંક આપણે કલરમાં જઈને બીજા નંબરના કલર બ્રાઉન કલરમાં જઈને લોમિનન્સને થોડો આપણે પ્લસ કરી નાખીએ તો રાહુલભાઈનું ફેસ મસ્ત થઈ જશે. એક નંબર 54 પ્લસ ડન. તો આ તમે જોઈ શકો છો કેવું મસ્ત રિઝલ્ટ આવે છે. લાઇટરૂમ ઇઝ ધ બેસ્ટ એપ્લિકેશન. એક નંબર એડિટ થઈ ગયો છે આપણે. તો હવે આપણે કરી નાખશું એને સેવ. એક્સપોર્ટમાં જઈને તો થઈ ગયો છે આપણે એડિટ ફોટો. તો આપણે એવા 3 ફોટા એડિટ કરવાના છે. તો હવે આપણે આના 3 ફોટા એક જ ઇફેક્ટમાં બનાવવાના છે. તો આપણે આની ઇફેક્ટને કોપી કરી લઈએ. કોપી સેટિંગ. પછી આપણે જઈએ બીજા ફોટામાં. તો હવે આપણે 3 ડોટમાં જઈને પેસ્ટ. તો હવે આમાં આપણે થોડું સેટિંગ કરી કાઢીએ. આમાં આપણે થોડું એક્સપોઝર પ્લસ કરી નાખીએ 30 પ્લસ એક્સપોઝર. હાઇલાઇટને થોડી માઇનસ. હાઇલાઇટ 70 પ્લસ માઇનસ 70 માઇનસ. તો હવે શેડો 61 પ્લસ. બાકી ઓકે છે. તો હવે આપણે ત્રીજો ફોટો એડિટ કરી નાખીએ. આ ફોટો તમે જોઈ શકો કેટલો બ્લેક ફોટો છે. તો બી આપણે આને મસ્ત ફોટો બનાવવાનો છે આ ફોટાને. તો પહેલાં આપણે જઈશું 3 ડોટમાં જઈને આપણે પેસ્ટ કરશું એની પ્રીસેટ. પછી આપણે થોડું સેટિંગ કરી નાખશું. તો હવે એક્સપોઝરને આપણે કરશું 50 પ્લસ કરવાનું છે. $44 49 પ્લસ રાખશું એક્સપોઝર. શેડોને આપણે ફૂલ કરી દઈશું. થોડું માઇનસ કરશું 19 પ્લસ. ઇફેક્ટમાં જઈને વિન્ટેજને થોડું માઇનસ કરશું 46. તો હવે તમે જોઈ શકો છો કેટલો ફોટો બ્લેક હતો ને કેવો મસ્ત થઈ ગયો છે. જોઈ શકો છો તમે. તો હવે આપણે 3 ફોટા થઈ ગયા છે. તો આને આપણે એક્સપોર્ટ કરી નાખીએ. ફાઇનલી ગાઈઝ હવે ફોટા એડિટિંગ થઈ ગયા છે. તો તમને બતાવીએ અમે ફોટા કઈ રીતના એડિટિંગ કર્યા છે. તો તમે અમને કોમેન્ટમાં જણાવજો ફોટા કઈ રીતના એડિટિંગ કર્યા છે, સારા છે કે નહીં. તો
તમે અમને કોમેન્ટમાં જણાવજો. ઓકે, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી ગાઈઝ આપણે ફોટા એડિટ કરી નાખ્યા છે. મસ્ત આપણે ફોટા એડિટ કરી નાખ્યા છે. ખાલી એક લાઇટરૂમ એપ થી જ આપણે કેટલા મસ્ત ફોટા એડિટ કરી નાખ્યા છે. તો તમને અમારા વિડીયોમાંથી ફોટોશૂટ કેમ કરવું, ફોટા એડિટિંગ કેમ કરવું, કંઈ શીખવા મળ્યું હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, શેર કરી દેજો ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો હવે આપણે મળીએ બીજા વિડીયોમાં. તબ તક કે લીએ ટાટા એન્ડ બાય બાય.